નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોઢવાડિયા. આજે વાત કરવી છે આપણા દેશના શંકરાચાર્યની. આમ તો ટૂંક સમયમાં જે ચર્ચાનો વિષય બન્યા છે એવા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ. શંકરાચાર્ય નામ સાંભળતા અવિમુક્તેશ્વરાનંદનું નામ સામે આવ્યું અને તેનું કારણ છે કે માઘ મેળામાં સ્નાન દરમિયાન થયેલો વિવાદ. આમ તો માઘ મેળાનું સ્નાન છે તે પવિત્ર ગણવામાં આવે છે અને તેમાં શંકરાચાર્ય સ્નાન કરે તે પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. પરંતુ આ વખતે આ પરંપરા ક્યાંક ને ક્યાંક તૂટતી જોવા મળી. જ્યારે શંકરાચાર્ય પોતાના ભક્તો સાથે પોતાના સમર્થકો સાથે જતા હતા ત્યારે પોલીસ તંત્ર દ્વારા તેમને રોકવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે તમે તમારી પાલખીને છોડી અને પગ પર ચાલતા જાઓ. અને આ મામલો વધુ ઉગ્ર બન્યો. દ્રશ્યો પણ એવા સામે આવ્યા કે જેમાં અનેક સાધુ સંતોને માર મારવામાં આવ્યો અને માઘ મેળો પૂર્ણ થઈ ગયો છે, પરંતુ આ વિવાદ હજુ પૂર્ણ નથી થયો. આ વિવાદ હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સુધી પહોંચ્યો છે. શંકરાચાર્ય દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે મુખ્યમંત્રીના ઈશારા પર આ તમામ પ્રકારનું કામ થઈ રહ્યું છે. આમ તો મુખ્યમંત્રી પોતાને સનાતની ગણાવે છે, પરંતુ સનાતનના અનુયાયીઓ પર તેઓ આ પ્રકારનું કૃત્ય કરી અને સનાતન ધર્મને હાનિ પહોંચાડી રહ્યા છે. સાથે સાથે તેઓ પોતાની પાર્ટી માટે કામ કરતા હોય તેવું પણ જણાવ્યું ને ખૂબ ગંભીર આક્ષેપ એવો લગાવ્યો કે ઉત્તર પ્રદેશમાં મોટા પ્રમાણમાં માંસનું વેચાણ થાય છે, ઉત્પાદન થાય છે. આમ તો ગાય માતાના માંસ પર પ્રતિબંધ છે અને કોઈ પણ વ્યક્તિ તેને વેચી પણ ન શકે, ખાઈ પણ ન શકે તેવો ખાસ કાયદો છે. પરંતુ અત્યારે આ કાયદાના લીરે લીરા ઉઠતા હોવાનો શંકરાચાર્યએ આક્ષેપ લગાવ્યો કે ઉત્તર પ્રદેશમાં બેફામ કારખાનાઓ ચાલે છે, કતલખાનાઓ ચાલે છે અને આ કતલખાનાઓને ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવ્યો. ઉદ્યોગનો દરજ્જો આપી કતલખાનાઓમાં સબસિડી પણ સરકાર આપે છે, બજેટમાં પણ તેમની ખાસ જોગવાઈ આપે છે અને આ મામલો ગંભીર છે. ખાસ અવિમુક્તેશ્વરાનંદ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે ક્યાં તો તમે મુખ્યમંત્રીનું પદ છોડી દો અથવા તો તમે મહંતનું પદ છોડી દો. તમે જોયું હશે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હંમેશા ભગવા કપડામાં રહેતા હોય છે. તે મહંત તરીકે પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. ત્યારે હવે શંકરાચાર્ય દ્વારા મુખ્યમંત્રીને ચેલેન્જ આપવામાં આવી છે કે ઉત્તર પ્રદેશમાં માંસ ઉત્પાદન પર સવાલો ઉઠાવ્યા કે તમે સનાતનની વાત કરો છો, પરંતુ માંસનું વેચાણ કેમ થાય છે? સાથે સાથે એ ઉદ્યોગોને સબસિડી કેમ આપવામાં આવે છે? ખાસ તો કતલખાના ઉદ્યોગ કહેવું એ ગુનો છે તેવું પણ શંકરાચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું. તેઓએ કહ્યું છે કે યોગીને મેં ચેલેન્જ આપી હતી કે તમે અસલી હિન્દુ હોય તો 40 દિવસમાં સાબિત કરી બતાવો. અને હવે 40 દિવસમાંથી 10 દિવસ જતા રહ્યા છે અને યોગી પાસે માત્ર 30 દિવસ છે તેવું શંકરાચાર્યએ જણાવ્યું હતું કે 10 દિવસ તો વીતી ગયા છે, માત્ર 30 દિવસનો સમય છે ને તેઓએ સાબિત કરવું પડશે. સાથે હવે અમે વાત એવી કરીએ છીએ કે અમે અમારા ધર્મ માટે કામ કરીએ છીએ અને સાથે સાથે યોગી છે તે સરકાર માટે કામ કરે છે તેવો પણ આક્ષેપ લગાવ્યો. તો સવાલ એ થાય કે હવે ધર્મ અને સરકાર આમને સામને છે અથવા તો કોઈ એક વ્યક્તિ અને એક ધર્મને જોડવામાં આવે છે? રાજકારણ શું છે એ સમજવું છે આજે, અને આજ મુદ્દા પર કરવો છે સીધો સંવાદ. ખાસ સનાતન ધર્મનો વિવાદ છે એના મુદ્દા પર ચર્ચા કરવી છે ત્યારે મારી સાથે જોડાયા છે જ્યોતિનાથ મહારાજ જેવો મહંત છે, ભક્તિ બાપુ જેવો માનવ મંદિર સાવરકુંડલાથી મહંત છે અને સાથે મહંત લાલદાસજી ઉદાસીન જેવો ઉદાસીન આશ્રમથી જોડાયા છે આપણી સાથે મહેસાણા ખાતેથી. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત લાલદાસજી મહારાજ હું આપનાથી કરીશ. જે સમગ્ર વિવાદ છે સનાતન ધર્મને હાનિ પહોંચાડવાનો આક્ષેપ થયો અને માંસ વેચવાનું જોઈએ, કારખાનાઓને લઈને પણ કતલખાનાઓનો ઉલ્લેખ થયો છે. આ સમગ્ર મામલાને કઈ રીતે જોઈ રહ્યા છો અને સાથે શંકરાચાર્યના સમર્થનમાં શું કહેશો? ગાવો વિશ્વ છે માતરમ. પેલા ગાય તો આખા વિશ્વની માતા છે અને શંકરાચાર્ય આદિ અનાદિકાળથી ભારતની ભૂમિ ઉપર એમનું સનાતન ધર્મ પ્રત્યે એક અલગ જ આગવું એમના ધર્મ સાથે જોડાયેલું છે. એટલે આજે એમની ઉપર અત્યાચાર થયો છે બહુ નિંદનીય છે
ના થવો જોઈએ એ સરકારને ખૂબ ધ્યાન રાખવું જોઈએ. કેમ કે માઘ સ્નાન છે એ શંકરાચાર્યના પવિત્ર સ્નાન કરવાથી એનો પ્રારંભ થતો હોય છે. તો સ્નાન કરવાથી જો આ કુંભ મેળો આની પહેલા ગયો એની અંદર 13 અખાડાએ સ્નાન કરી અને ત્યાંની ધરાને પવિત્ર કરી છે. એ જ પરંપરા આમને પણ પકડી હતી. અને આ પાલખી નહીં જવા દેવાના વિવાદની અંદર ખૂબ દુઃખનીય વાત છે. સંતોની અંદર પણ આવી સરકારની અંદર, ભાજપા સરકારની અંદર આવું દુઃખનીય વાત સાંભળવા મળે છે તો બહુ ખરાબ વસ્તુ છે. જી બિલકુલ. ભક્તિ બાપુ, હું આપની પાસે આવીશ. આ સમગ્ર મામલાને કઈ રીતે જોઈ રહ્યા છો ને આપની પ્રથમ પ્રતિક્રિયા શું છે આ મામલાને લઈ? જય સિયારામ. હિન્દુ ધર્મમાં જીવ હિંસા માનવામાં જ આવતી નથી. કોઈ પણ જીવને આપણે હત્યા કરી શકતા નથી. અહિંસા પરમો ધર્મના સિદ્ધાંત ઉપર હિન્દુત્વ ટકી રહ્યું છે અને પૂરા દેશમાં ધાર્મિકતાના તહેવારો સમયે કતલખાનાઓ બંધ રહે છે, પણ કતલખાનાઓ દ્વારા પર્યાવરણને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે, જન આરોગ્યને પણ નુકસાન થઈ રહ્યું છે. અને આ હિન્દુ વિચારધારાનો દેશ છે. એમાં અમારે ગુજરાતમાં તો પર્યુષણ આદિ મુખ્ય તહેવારોના દિવસે તો બંધ રાખવામાં આવે છે, પણ આ કતલખાનાઓ દ્વારા પર્યાવરણ અને જન આરોગ્યને મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે આને બંધ થવા જોઈએ અને એ જન આરોગ્ય માટે અને હિન્દુત્વની વિચારધારા માટે ગાયોની કતલ તો થવી જ ન જોઈએ. ગાય હિન્દુ ધર્મમાં માતા તરીકે એક્સેપ્ટ કરવામાં આવી છે, સ્વીકારવામાં આવી છે. ગાય અમારી માં છે. એટલા માટે અમારો તો આ એક જ વિચારધારા છે કે ગૌ હત્યા સમગ્રપણે પૂરા હિન્દુસ્તાનમાં બંધ થવી જોઈએ. જી બિલકુલ. જ્યોતિનાથ મહારાજ, હું આપની પાસે આવીશ કે સમગ્ર ગૌ હત્યાની વાત થઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં કારખાના ચાલે છે, કતલખાના ચાલે છે, તેમને ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવ્યો છે, જેના કારણે સબસિડી પણ મળે છે, ફાયદાઓ સરકારના પણ મળે છે, ફંડ પણ મળે છે અને ગૌ હત્યાની ઘટનાઓ વધે છે. આ મુદ્દા પર આપની શું પ્રતિક્રિયા છે? પહેલા તો જ્યારે આજથી 11 વર્ષ પહેલા, 12 વર્ષ પહેલાની વાત કરું, 2014 પહેલા, જ્યારે આપણે લગભગ 22 કે 23મા નંબરે બીફ સપ્લાયરમાં હતા. અને દુઃખની વાત અત્યારે એ છે કે અત્યારે આ 22ની જગ્યાએ આપણે બીજા નંબર પર છે. વી આર સેકન્ડ લાર્જેસ્ટ કન્ટ્રી. વિશ્વની બીજા નંબરની કંપની દેશ છે કે જે ગૌમાંસ નિકાસમાં આપણે વિકાસ કર્યો છે. ઉદ્યોગોનો દરજ્જોથી માંડીને બધું ઘણું બધું છે. વિચારવા જેવી વાતો છે. આ બાબતે બધાએ જ જાગૃતતા રાખવી જોઈએ. બંને મહાનુભાવોએ જે કીધું તેમાં મને આપણા બાપુએ જે કીધું કે ભાઈ પર્યાવરણને નુકસાન થાય. આજે સનાતનની વાતો તમે 2014 પહેલા એમ કહેતા હતા કે પિંક રિવોલ્યુશન લાવીશું, ગૌ હત્યા પર બંધ લાવીશું. તેની જગ્યાએ પિંક રિવોલ્યુશન આવતું નથી અને તેની જગ્યાએ આપણે વધારે ને વધારે હેરાન થતા જઈએ છીએ. એટલે આ પિંક રિવોલ્યુશન ના આવ્યું તે બાબત માટે વર્ષોથી માંગણી છે, કરપાત્રી મહારાજથી માંગણી છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે ને ગૌ હત્યા બંધ કરવામાં આવે. સનાતનની આ ધરતી છે, કૃષ્ણની ધરતી છે, રામની ધરતી છે, દેવી દેવતાઓની ધરતી છે, ને તે ધરતી પર જ જો આ કૃત્ય થતું હોય તો એનો વિરોધ 100% થાય છે. ને તે બાબતે સરકારે જાગવું પડશે, કારણ કે કોઈ પણ સનાતન સાથે જોડાયેલી વ્યક્તિ એમ ન ઈચ્છે કે ગૌ હત્યા થાય. જી બિલકુલ. લાલદાસજી મહારાજ, હું આપની પાસે આવીશ કે ગૌ હત્યાનો મુદ્દો જે ઉઠ્યો છે, આમ તો ભારતમાં ગૌ હત્યા પર પ્રતિબંધ છે, આવો કાયદો પણ છે અને સરકાર દાવા પણ કરે છે, પરંતુ ઘણા એવા વિડીયો છે જે બહારથી વિદેશથી જોવા મળતા હશે કે ઉત્તર પ્રદેશમાં એ ગૌ માંસ છે તે બનાવવામાં આવે છે ને તેને વિદેશ સુધી મોકલવામાં આવે છે. આમાં કોની નીતિ ખૂટેલી છે કે જેના કારણે આ ઘટનાઓ વધી રહી છે? આમ તો હું જો કારખાનાઓનો આંકડો કહું કે 45 જેટલા કારખાના ઉત્તર પ્રદેશમાં કાયદેસર રીતે ચાલે છે અને ગેરકાયદેસર 400 કરતા પણ વધુ. આંકડો ખૂબ ચોંકાવનારો છે. આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? કોની નીતિ ખોટી છે અહીં? આ નીતિ સાથે
સંપૂર્ણ આમ તો સરકારની ખાડે કાના હોઈ શકે છે, કેમ કે એ પોતે ધ્યાન નથી રાખતો. ધ્યાન રાખવા છતાં પણ આનો મુદ્દો ઉઠાવતા નથી. એ કતલખાના જે કાયદેસર છે, જે બિનકાયદેસર એક કતલખાના કાયદેસર બંધ કરાવો, અને જેઓ ગાયોને આપણે માતા સ્વરૂપે 33 કોટી દેવતાઓનો વાસ આપણે અંદર જોઈએ છીએ. આપણે ગાયની રોટલી પણ ખવડાવીએ છીએ, ગાય પણ ઘાસ પણ ખવડાવીએ છીએ. જો ગાયના પૂંછડાથી આપણે મોક્ષની નદી, આપણે સ્વર્ગમાં જવાની એક સીડી છે, એને જ આપણે કતલખાને લઈ જઈને આપણું આયુષ્ય ઘટાડીએ છીએ. અને સદંતરે યુપી સરકાર, ગુજરાત સરકાર કે જે ભગવા સાથે સરકાર, ભાજપા સાથે અથવા કોઈ પણ સરકાર સાથે જોડાયેલી છે, પણ ગાયોને જે કતલખાના ઉપર આગળ વિશેષ એ લોકો લઈ જાય છે, એને બંધ કરવું જોઈએ. મને એવું લાગે છે કે સદંતરે આ વિષય ઉપર સંપૂર્ણ ભારત સનાતનીઓ સાથે એક સાથે રહીને આ આખો જે વિવાદ છે, ગાયોને રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત કરવી જોઈએ. જ્યારે હું હમણાં કાલિદાસ મહારાજ જોડે દેખાવાળા અહીંયા આગળ પરશુરામ ધામમાં આવ્યા ત્યારે ચર્ચા થઈ હતી. 2014ની અંદર જ્યારે નરેન્દ્રભાઈ મોદીનું શપથવિધિ સમારોહ હતા એ વખતે પણ અમિતભાઈ શાહ ગૃહમંત્રી હતા, એ વખતે એમને પણ ચર્ચા કરી હતી કે હવે અમારી સરકાર આવશે એટલે સદંતર ગાયની ગાય માતા રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવશે. એ વિષય ઉપર એમને ખૂબ વિષય અંદર ગયેલા છે, અને મહેસાણાની અંદર પણ હમણાં રેલી નીકળી હતી ગાયને ગૌ માતા ઘોષિત કરવા માટે. એમની અંદર પણ મેં સાથે જોઈન્ટ થયેલા હતા. અને મારો અને અમારા સનાતન ધર્મના દરેક સંપ્રદાયના સાધુઓનો એનો સખત વિરોધ છે. જી બિલકુલ. ભક્તિનાથ બાપુ, હું આપની પાસે આવીશ. આમ તો દાવો એવો કરવામાં આવે છે કે ગૌ માતાને આપણી માતા માનીએ છીએ, પરંતુ સૌથી વધુ ગૌ માતાની હત્યાઓ પણ આપણા જ દેશમાં થાય છે. શું માનો છો કે આમાં જવાબદાર કોણ છે કે ગૌ માતાનું, રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવો તો ઠીક, પરંતુ તેમનું સન્માન પણ નથી જાળવી શકતા? તેમણે જ્યાં સુધી દૂધ આપે ત્યાં સુધી સાચવે છે અને બાદમાં રસ્તા પર ધકેલી મૂકે છે. એ પણ મુદ્દો મહત્વનો છે કે સરકાર કતલખાના એટલા માટે વધી ગયા છે કે લોકો પણ ધ્યાન નથી આપતા. સરકારે તો ધ્યાન નથી આપ્યું, હવે લોકોની શું જવાબદારી હોવી જોઈએ? સનાતનની પરંપરામાં ગૌ ગાયને માતા ગણવામાં આવી છે, અને સમગ્ર સનાતનને માનનારો વર્ગ ગાયનો આવિષ્કાર કરે, ગાયોને પાળવી જોઈએ, દૂધ આપે કે ના આપે, અને ગૌશાળાઓ વધારે વધારે થવી જોઈએ જ્યાં ગાયોનું સંરક્ષણ કરવામાં આવે. સરકાર એની રીતે પ્રયત્નો કરે અને ગાયને રાષ્ટ્રમાતા બનાવવા માટે ગણપાત્રીજીના સમયથી જબરદસ્ત આંદોલન ચલાવવામાં આવ્યું છે. અનેક સાધુઓએ પોતાના બલિદાન આપ્યા છે. હજી ભગવાન જગતગુરુ પદ જે છે એની ગરિમા એવડી છે કે ગાયોને માટે થઈને એ લોકો જે હાથ ચલાવે છે, અને બધાનો એક જ પ્રકારનો નાદ છે કે ગૌ હત્યા બંધ કરાવો, ગાયોની કતલ બંધ કરાવો. આ દેશ હિન્દુત્વનો છે, સનાતનનો છે. ગાયો માટે સરકારે પણ વિચારવું જોઈએ. જે કોઈ અધિકારીઓ છે, અધિકારીઓએ પણ આના પગલા લેવા જોઈએ. કાયદેસર કે ગેરકાયદેસર જે કઈ કતલખાના હાલે છે, ગૌ હત્યામાં સંપૂર્ણપણે બંધ કરાવવાનો નિર્ણય સરકારે લેવો જોઈએ. જી બિલકુલ. જ્યોતિનાથ મહારાજ, હું આપની પાસે આવીશ. આમ તો ભગવો ધારણ કરેલો વ્યક્તિ હોય આપણે સનાતની ગણી શકીએ, અને યુપીમાં પણ એવું છે કે સનાતનીઓ સૌથી વધુ યુપીમાં આવી જે ગીતો ગવાય છે, એમની વાતો થાય છે, મોટા મોટા એ દાવાઓ કરવામાં આવે છે. પરંતુ ભારતમાં જોવા જઈએ તો યુપીમાં જ સૌથી વધુ કતલખાના ચાલે છે, ને સૌથી વધુ જે ગૌ માંસ છે તે યુપીમાંથી જ બને છે. એ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? જો પહેલા તો રોનક વાત એવી છે કે લોકોને ખબર જ નથી કે ગાય માતાને કેમ વિશ્વ માતા કહેવામાં આવે છે. કદાચ પૂછો તો લોકો અટવાઈ જશે. આ યુપીની ભૂમિ એટલે ભગવાન કૃષ્ણનો જન્મ, ભગવાન રામનો જન્મ, કાશી વિશ્વનાથ થી માંડીને ઘણું બધું છે. મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા એમ કહીએ પવિત્ર શહેરોના લિસ્ટમાં નામ આવે. ત્યારે ત્યાં આગળ આપણે અહીંયા કતલખાના કહીએ ત્યાં બુચડખાના કહે છે, બુચડખાના ચલાવવામાં આવે છે. ગાય માતા કેમ? તો કદાચ કોઈને ખબર નથી કે આપણે ધર્મના પ્રતીક તરીકે નંદીને ગણીએ છીએ, અને નંદીની માં ધર્મની જનેતા છે. માનું દૂધ ના ચાલે ને તે બાળકોને ગાયનું દૂધ આપવું પડે.
એટલે ગાય માતાનો દરજ્જો આપણે ત્યાં વેદોથી આપવામાં આવ્યો. પણ છતાં ઘણા બધા કારણો ના લીધે મેં કીધું તેવી રીતે રોજની 84,000 ગાય કપાય છે. અમારા તો રૂવાડા ઉભા થઈ જાય છે આ બોલીએ છે ત્યાં. અને એ દુઃખની વાત છે કે છતાં જે સરકારે એમ કીધું હતું કે અમે પિંક રિવોલ્યુશન લાવીશું, તે સરકારના રાજમાં એ ગાય માતાની કતલખાનાની મેટર, બુચડખાનાની મેટરમાં આજે વિશ્વમાં બીજા નંબર પર થાય, ખરેખર આ દુઃખદ વાત છે. કારણ કે તમે તો સનાતનની વાતો કરવા વાળા છો, તમે તો રામ મંદિરની વાતો કરવા વાળા છો, તમે તો કૃષ્ણ જન્મભૂમિની વાતો કરવા વાળા છો, તમે તો કાશી વિશ્વનાથની વાતો કરવા વાળા છો, સોમનાથના કોરિડોરની વાતો કરવા વાળા છો, પણ તેનો અમલ કેમ? કયા કારણો? જ્યોતિનાથ મહારાજ, ખાસ આપણે ગૌ માતાની વાત થતી હોય અને રાષ્ટ્રમાતા માટે અનેક સનાતન સંતોએ, અનેક લોકોએ અવાજ ઉઠાવ્યો છે કે અમારી ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો, પરંતુ હજુ સુધી કોઈની વાત સાંભળવામાં નથી આવી. સરકારે જે દાવાઓ કર્યા હતા, સરકારે જે વચન આપ્યા હતા, એ ભૂલી ગઈ છે. આપને શું લાગે છે કે માત્ર ચૂંટણી માટેના વચનો છે કે એ સનાતનીઓને ચૂંટણીમાં મત લેવા માટેના વચનો છે? પણ સમગ્ર તય એવું થયું છે. તમે ગુજરાતની અંદર બી વાત કરો તો 7,885 મંદિર તૂટ્યા. બંને બાપુ મારી સાથે એગ્રી થશે આ વસ્તુ માટે. સનાતનની વાતો કરવી ને સનાતનનો અમલ કરવો બે વસ્તુ જુદી વસ્તુ છે. આજે તમારા આપણા દેશની અંદર સનાતનની સંસ્કૃતિ સાચવવાની વાતની જગ્યાએ બહુલક પ્રજા જ્યારે સનાતન સાથે જોડાયેલી હોય ત્યારે કેટલાય નાના મંદિરોનો તમે નાશ કર્યો છે અને તેનાથી મૂળભૂત પરંપરાઓ તૂટી છે, આસ્થાના કેન્દ્રો તૂટ્યા છે. ને ખાલી ગાય માતાની જ વાત શું કરો? આપેલા અત્યાર સુધીના દરેક વચન જે સનાતન સાથે જોડાયેલા હતા તે કોઈ પૂર્ણ નથી થયા. તે અમારા ગોચરો ખવાઈ ગયા છે. ગાય માતાની વાત કરીએ તો તમે કહેતા હતા ગાય રોડ પર રખડે, પર ગોચરો જ ખવાઈ ગયા છે. ગોચરો આપી દીધા કંપનીઓને ડેવલપમેન્ટના નામ. પછી શું થાય? ગાય એક એવું પ્રાણી છે કે ગાય એક એવું પ્રકારની જીવ છે કે તે જીવને ઓછામાં ઓછું રોજ 1 કિલોમીટર ચાલવું જ પડે. એને પગ બાંધેલા ના રાખી શકાય. એની વ્યવસ્થા શું સરકાર પર? આજ દિન સુધી ગોચરો જ ખાઈ જાય તો પછી વ્યવસ્થા ક્યાંથી રહે? આ વિચારવાનો વિષય છે. જી બિલકુલ. લાલદાસજી મહારાજ, હું આપની પાસે આવીશ કે વાત જે રીતે જ્યોતિનાથ મહારાજે કીધી કે ગાય માટે માન સન્માન જાળવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. હવે વાત આવે કે જ્યારે રામ મંદિર હતું ત્યારે પણ ખાસ શંકરાચાર્યએ અવાજ ઉઠાવ્યો હતો, તેને લઈને પણ દાવા કરવામાં આવે છે કે તેમના કારણે તેમના પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. સરકાર સામે અવાજ ઉઠાવવો પણ એ સનાતનના સંતો માટે ગુનો બની ગયો છે. કારણ કે જ્યારે માઘ મેળામાં સ્નાન કરતા અટકાવવામાં આવ્યા ને બાદ સાધુ સંતોને ખૂબ ખરાબ રીતે મારવામાં આવ્યા છે. એક સાધુ સંતને આવી નિર્દયતાથી કોઈ માર ન મારી શકે તેવા વિડીયો પણ સામે આવ્યા છે. આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો કે કદાચ આપણે લોકો એ સનાતન સંતોનું પણ માન સન્માન જાળવવામાં નિષ્ફળ ગયા છે? શું અવાજ ઉઠાવવો ગુનો છે અથવા તો શું સાચી વાત બોલવી ગુનો બની ગઈ છે અત્યારે? જી લાલજી. સંપૂર્ણ સાચી વાત દેખાય છે કે આ વખતે કુંભ સ્નાનની અંદર સાધુ સંતોને શાહી સ્નાન કરવા જતા અટકાવ્યા છે અને એમના શિષ્યગણને પણ આ વખતે મારવામાં આવ્યો. બહુ નિંદનીય વાત છે. શાહી સ્નાન કરવા માટે સંતોનું પ્રથમ આગ્રહ હોય છે. 13 અખાડાની અંદર પ્રથમ શંકરાચાર્યનું સ્નાન થાય છે, પછી બધા નાગા સાધુ અને બધાને પરંપરાગત રીતે અંદર શાહી સ્નાન કરવામાં. પણ આ વખતે જે નિંદનીય ઘટના ઘટી છે, બહુ એમ લાગે છે કે યુપી સરકારને પણ આ વિષય પર વિશેષ ધ્યાન રાખવું પડશે અને આવનારા સમયની અંદર ભગવાન કાશી વિશ્વનાથ અને કૃષ્ણ ભગવાનના ચરણોમાં ખૂબ પ્રાર્થના અને ત્રિવેણી સંગમમાં ગંગાના ચરણોમાં ખૂબ પ્રાર્થના આ પવિત્ર જગ્યાઓ પર ફરીથી આવા નિંદનીય અપરાધ ના થાય એનું વિશેષ માના ચરણોમાં ખૂબ ખૂબ પ્રાર્થના. કેમ કે સરકારના આપણે વિનંતી અને પ્રાર્થના કરી શકીએ છીએ. સરકારની સામે આપણે એક વિશેષ રૂપે આપણે એમને
પ્રચાર માટે અને એમને ભગવાનના ચરણો પ્રાર્થના જ કરવાની રહી આના અંદર. જી બિલકુલ. ભક્તિ બાપુ, વાત અત્યારે આપણે સનાતન સંસ્કૃતિની કરી રહ્યા છીએ. આપને શું લાગે છે કે અત્યારે સનાતન સંસ્કૃતિ કઈ તરફ જઈ રહી છે? માત્ર રાજકીય રીતે સનાતન સંસ્કૃતિને જોવામાં આવે છે કે ખરેખર લોકો સુધી અત્યારે સનાતન સંસ્કૃતિના મૂલ્યો પહોંચી રહ્યા છે ખરા? અનાદિ છે. ગુજરાતની ગાયો બ્રાઝિલમાં જો નોટ ઉપર સપાટી હોય તો એ સરકારે ગાયોને કેટલું મહત્વ આપેલું છે. આપણી સરકારે ગાયોનું મહત્વ બતાવવું જોઈએ, ગાયો વિશે સમજાવવું જોઈએ. સનાતનના મૂલ્યો એ કોઈ સાંપ્રદાયિક છે જ નહીં. સનાતન એટલે એનો આદિ અંત નથી. જે વૈશ્વિક મૂલ્યો છે, જગત આખાને વસુધૈવ કુટુંબકમના મૂલ્યો છે. સનાતન એટલે કોઈકનો બનાવેલો સંપ્રદાય કે ધર્મ નથી. સનાતન એટલે પૂરા સમગ્ર વિશ્વને જેને પોતાની બાહોમાં રાખ્યું છે. અને વિશ્વ જગતનું કલ્યાણ કેમ થાય, દુનિયાનું કલ્યાણ કેમ થાય, પૂરા સમાજનું કલ્યાણ કેમ થાય, આનું નામ સનાતન છે. સનાતન એટલે આજકાલનો બનાવેલો કોઈ સિદ્ધાંતો ઉભા કરેલા નથી. સનાતન એટલે આદિ અનાદિ, જેનું કોઈ સમય મર્યાદા પણ નથી. અને આખું જગત સનાતનને વરેલું છે. સનાતનમાંથી બધા પોતપોતાની રીતે ફાયદાઓ ગયા છે. તો પૂરા વિશ્વમાં સનાતનના મૂલ્યો સૌથી અગત્યના છે, સમાજ માટે લાભદાયક છે, ફાયદાકારક છે. સનાતન એટલે આખા જગતને પોતાની સાથે રાખી અને સનાતન બધાને પોતાની બાહુમાં રાખે છે. જી બિલકુલ. જ્યોતિનાથ મહારાજ, હું આપની પાસે આવીશ. હવે ભવિષ્ય ખૂબ લાંબુ હોય છે એવું કહેવામાં આવે છે. ભવિષ્ય લાંબુ હોય તો તેને સારું બનાવવું અત્યારે વર્તમાનના હાથમાં હોય છે કે તમે અત્યારે શું કરો એ નક્કી થાય છે કે તમારા ભવિષ્યમાં શું થવાનું છે. હવે સનાતન ધર્મની વાત થઈ રહી છે, સનાતન સંસ્કૃતિની, ગાય માતાઓની વાત થઈ રહી છે. ભવિષ્ય સારું રાખવું હશે તો વર્તમાનમાં શું બદલાવ કરવા જોશે? કેવી જાગૃતિની જરૂર છે ને શું બદલાવ? તો જાગવાની વાતમાં તો એવું છે કે હવે સનાતન ધર્મના સંતો ગામે ગામ પોતાની વ્યવસ્થાઓ સાચવેલી છે અને દરેક જગ્યાએ અત્યાર સુધી સંતો મોટા ભાગે રાજકારણથી દૂર રહેતા હતા અને એક પ્રક્રિયા હોય કે દેશ હિતમાં રાષ્ટ્રહિતની વાતો કરવી. ત્યારે જ્યારે આવી આલેખ થશે તો જરૂર પડશે તો સમાજની અંદરથી એક અવાજ ઉઠશે અને સનાતનના સંતો જે નિર્ણય થશે ઉપરથી સનાતનના સંતો દ્વારા તે પ્રમાણે રોડ પર આવશે અને ગામે ગામ જાગૃતિ લાવશે. આ કંઈ બહુ મોટું કામ નથી. જાગેલા જ છે લોકો, ખાલી એમની આળસ ખંખેરવાની જરૂર છે. તે આળસ ખંખેરવા નીકળશે અને નીકળશે એટલે રિઝલ્ટ દેખાશે. પછી આગળની તો અમે નાથ સંપ્રદાયના છે એટલે કહીએ કે આગે આગે ગોરખ જાગે, પણ એ જાગશે જરૂર, એ છાતી ઠોકીને કહું છું. જી બિલકુલ. લાલદાસજી મહારાજ, સનાતન સંસ્કૃતિના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે અત્યારથી શું બદલાવની જરૂર છે અને ગાય માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે શું માંગ? ગાય રાષ્ટ્ર માટે બનાવવા માટે જો ગાયની અંદર 33 કોટી દેવી દેવતાનો વાસ છે. અમારે કઈ ગોપાલદાસ બાપુ છે બલોલની અંદર. ગાયોની અંદર એટલી બધી પોઝિટિવ ઉર્જા હોય છે કે એમને કોરોના કાળની અંદર એડમિટ કર્યા હતા અને એડમિટ કર્યા પછી એ ગાય માતાએ ખાવાનું બંધ કરી દીધું, પાણી નહીં પીવાનું. જ્યારે સ્વસ્થ થઈને પાછા આવ્યા અને પૂછ્યું આશ્રમની અંદર બધું સારું છે ને, એટલે બધા આશ્રમ વાળા એમ કીધું કે અહીંયા આગળ એક ગૌ માતા એવી છે કે તમે જયારે એડમિટ થયા ત્યારથી એ ગૌ માતાએ ખાવા પીવાનું બંધ કર્યું છે. જયારે ગૌ માતાના ત્યાં જઈને માથે હાથ મેળવીને તરત જ ગૌ માતાએ એમનું જોયું સામે અને મોઢું ઊંચું કરી અને પછી બાપુનું જોઈને પ્રણામ કરીને તરત જ એમનું ખોડિયું છોડી દીધું. આ ગૌ માતાના કારણો પોઝિટિવ ઉર્જા એવી છે કે તમારા આવનારા દુઃખ એ તરત ગૌ માતા લઈ લે છે અને આ ગૌ માતાએ ખોડિયું છોડીને બાપુને જીવ આપી દીધો. એમનું આયુષ્ય હાલ બાપુ સ્વસ્થ છે પણ ગૌ માતાએ પોતાનો પ્રાણ છોડીને એ બાપુને બચાવી દીધા છે. કેમ કે નજર સામે બનેલો કિસ્સો છે મારો. એટલે ગૌ માતાને રાષ્ટ્ર માટે કાયમ કરવા જોઈએ. આ પોઝિટિવ છે. ગાયોને ઉપર હાથ ફેરવવાથી જો બીપી અને ડાયાબિટીસ બધું દૂર થતું હોય તો એક અને જે ગાય માતાની ખૂંદ છે એની અંદર સૂર્ય નાડી કહેવાય છે, એની અંદરથી અને ગાય માતાનું દૂધ 1 કલાકની અંદર પાચન થાય છે. એ જ પ્રમાણે ભેંસનું દૂધ 12 કલાક પાચન થતા થાય છે. તો ઘણા બધા પોઝિટિવ ગાય માતાની અંદર
છે તો એ પણ આપણે બહુ ધ્યાનમાં રાખવો છે. કઈ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા જોઈએ, આ કતલખાના બંધ થવા જોઈએ, એવું મારું મંતવ્ય છે. જી બિલકુલ. ભક્તિ બાપુ, ખાસ કતલખાનાની વાત થતી હોય તો કદાચ આપણે નથી માનતા કે ચોક્કસ ધર્મના વ્યક્તિઓ જ કતલખાના ચલાવતા હશે, ત્યારે વ્યવસાય બનાવવામાં આવ્યો છે, તેને લઈ આપ શું કહેશો? જો કતલખાના આ સમાજ માટે, પર્યાવરણ માટે હાનિકારક તો છે જ. પછી લોકો પોતપોતાની રીતે જે પોતાનું કલ્ચર હોય એ પ્રમાણે કરતા હોય. બાકી અમારા સનાતનની પરંપરા મુજબ કતલખાનાઓ હોવા ન જોઈએ. અહિંસા પરમો ધર્મને વરેલો આ સનાતન, એમાં હિંસાનો 100% નિષેધ કરવામાં આવેલો છે. અને ગાયો માટે તો એટલા બધા પોઝિટિવ લક્ષણો છે. ગાયોના દૂધથી કેટલો લાભ થાય. આજે અમેરિકા ગાયોને હક કરવાના 1 કલાકના $52 આપે છે. એના ઉપર બી તો નક્કી થવું જોઈએ ને કે ગાયોને હક કરવાથી કેટલો આ જીવને ફાયદો થાય છે, ગાયોના દૂધથી કેટલો ફાયદો થાય છે. ગવર્મેન્ટે આ બધો પ્રચાર કરવો જોઈએ, ગાયની ગરિમા વધારવી જોઈએ. બ્રાઝિલની સરકાર જો એની નોટો ઉપર ગાયના ફોટા છાપી શકતી હોય તો આ સરકારની ફરજ છે ગાયોનો વધારેમાં વધારે પોઝિટિવ પ્રચાર કરવો જોઈએ, જેથી સમાજની આંખ ઉઘડે, ગૌ હત્યા બંધ થાય, ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવી જોઈએ. ગાયો એ હિન્દુસ્તાનમાં સનાતન પરંપરામાં માતા તરીકે સ્વીકારવામાં આવી છે. જ્યારે હત્યાઓ થાય છે ત્યારે સનાતનીઓનું દિલ દુભાય છે. એટલે કતલખાનાઓ બંધ થવા જોઈએ. જી બિલકુલ. અંતમાં જ્યોતિનાથ મહારાજ, હું આપની પાસે આવીશ. સરકારે શું પગલાં લેવા જોઈએ કતલખાના બંધ કરવા માટે, અને શું અત્યારે સરકારની નીતિ આપને દેખાય છે કે સનાતનના તરફેણમાં હોય અથવા તો જે તેમના દાવા છે એ પ્રકારની હોય? સરકારે જો વાત કરીએ તો સાચી વાત કરું તો એક જ દિવસમાં બૂમ મારવાથી જો 1000ની 500ની નોટ કે 2000ની નોટો બંધ થઈ શકતી હોય, એક અવાજે કતલખાના બી બંધ થઈ શકે. જી બિલકુલ. ત્યાં રેમરામાં ચાલે છે આ બધું. અને આ જે કંઈ બી હોય, જેને બી ફાયદો થતો હોય તે અમારે નથી જોવું. અમે તો એક જ વસ્તુ માનીએ છીએ, અમે સનાતની છે અને અમારા માટે ગાયનું મહત્વ છે. ગાય સમગ્ર દેશમાં કીધું કે હગ કરવાના પણ રૂપિયા અપાતા હોય. વિશ્વની અંદર જેને પૂજનીય ગણાતી હોય, ગૌ માતા વિશ્વસ્વ માત્ર એમને એમ નથી કીધું. ત્યારે આવી વાતોને બાજુ પર મૂકી અને સનાતનને હાનિ પહોંચાડતા તત્વોને પ્રોત્સાહન આપવાની વાત છે, તેનો તો સરેઆમ વિરોધ છે ને રહેશે. જી બિલકુલ. તો ખાસ જે વાત છે રહી છે સનાતન ધર્મની, એ સાચવવી સંસ્કૃતિ છે ને આપ અમારી સાથે જોડાયા અને આ મૂલ્યોને સાચવવા માટે ખાસ જે માર્ગદર્શન આપ્યું ને વાતો કહી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય ગૌ માતા, જય ગોપાલ. ચાલી રહ્યા છે તેને લઈ સંતો, સાધુ સંતો પણ માંગણીઓ કરી રહ્યા છે. પોતાના જે વક્તવ્યો દ્વારા પણ જણાવી રહ્યા છે કે આ મુદ્દાને ખૂબ ગંભીરતાથી સરકારે પણ લેવો જોઈએ. સરકાર આ મુદ્દાને ગાંઠતી નથી, તેના કારણે પણ આ કતલખાનાઓ ચાલી રહ્યા છે. જે પ્રકારે મહંતો અત્યારે જણાવી રહ્યા છે કે જો સરકાર એક પડકારે 1000 અને 500 વાળી નોટ પણ બંધ કરાવી શકતી હોય તો કદાચ સરકાર આ પણ બંધ કરાવી શકે, પરંતુ નીતિ નથી. ત્યારે હવે અવિમુક્તેશ્વરાનંદ પણ યોગી આદિત્યનાથની સામે આવ્યા છે અને જણાવી રહ્યા છે કે કાર્યવાહી થવી જોઈએ. મહંતમાંથી તેઓએ કહ્યું છે કે પદ છોડી દો અથવા તો મુખ્યમંત્રીનો હોદ્દો છોડી દો. ત્યારે હાલ સનાતન સંસ્કૃતિની વાત થઈ રહી છે, કતલખાનાઓ બંધ કરવાનો ઉલ્લેખ થઈ રહ્યો છે, પરંતુ આગામી સમયમાં સરકાર આ શું પગલાં લેશે, આ મુદ્દાને કઈ રીતે જુએ છે, એ પણ હવે મહત્વનું રહ્યું. હાલના મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.